तो हेलो मित्रों नमस्कार। स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में। तो आज आपणे एक नવો विडियो लईने आव्या छे ज्ञान साधना स्कॉलरशिप रिलेटेड जे विद्यार्थीओने फॉर्म भरता मुश्केली अनुभवी रह्या छे तेमज जे फॉर्म भरवामां कंईक आ प्रकारनुं एरर आवे छे तो हवे शुं करवानुं। जो आ एरर तमारे पण शो थतुं होय तो तमे आ विडियो लास्ट सुधी जोजो। तो मित्रों जे मित्रों चैनल में पहली वखत आव्या होय ते चैनल ने सब्सक्राइब करी दे, कारण के अपने ज्ञान साधना स्कॉलरशिप रिलेटेड नवी नवी माहिती और स्कॉलरशिप अंगे नवी माहिती आ यूट्यूब चैनल में आपणे आपीए छीए। तो चैनल ने सब्सक्राइब करी देजो, तेमज विडियो गमे तो लाइक पण करी देजो अने हजू सुधी व्हाट्सएप ग्रुप ने जॉइन ना करियो तो व्हाट्सएप ग्रुप ने जॉइन करी देजो। तो चालो मित्रों अपने विडियो शरू करीए छीए। तो सौप्रथम हूँ तमने जे बीजा नंबरનું જે એરર આવે છે અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફક્ત ધોરણ 5 અને 8 માટે જ છે। જો આ પ્રકારનું તમારે એરર શોધતું હોય જ્યારે તમે ફોર્મ યુડાયસ કોર્સ નાખો છો અને સબમિટ કરો છો ત્યારે આવું લખેલું આવે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફક્ત ધોરણ 5 અને 8 માટે જ છે। તો મિત્રો જેમણે આ લખેલું આવે છે તો તેમને ફોર્મ નહીં ભરાય, કારણ કે આ જે પરીક્ષા છે જે સીઈટી એક્ઝામ અને જે જ્ઞાન સાધના એક્ઝામ છે તે ફક્ત ને ફક્ત ધોરણ 5 અને ધોરણ 8 માટે જ છે। જો ધોરણ 10 या ધોરણ 5 અને 8 સિવાયના બાકીના જે ધોરણના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા જશે તો તેમનું ફોર્મ ભરાય નહીં અને આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફક્ત ધોરણ 5 અને 8 માટે છે તેવું શો કરશે મિત્રો। એટલા માટે તમારે ફોર્મ ભરી શકાશે નહીં। હવે મિત્રો વાત કરીએ તો ઉપર જે લખેલું છે આરટી એક્ટ હેઠળ બાળક ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવતો નથી। તો હવે આવું બધાને શો થતું હોય છે મોટાભાગે વિદ્યાર્થીઓને। તો હવે આ પ્રકારનું જો તમારે શો થાય છે તો હવે શું કરવાનું। તો મિત્રો તમને જણાવી દઉં કે જે મિત્રો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હોય પરંતુ ધોરણ 1 માં આરટી એક્ટ હેઠળ એડમિશન ના લીધેલું હોય તો તેઓ આ ફોર્મ માટે પાત્રતા ધરાવતા નથી। એટલા માટે આ ફોર્મમાં ભરવામાં કેટલાક નિયમો પણ છે, જેમાં નિયમ છે એવો છે કે જો તમે સરકારી શાળામાં અભ્યાસ કરો છો તો તમે આ ફોર્મ ભરી શકો છો, તેમજ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરો તો તમે ફોર્મ ભરી શકો છો। અને જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરો છો પરંતુ આરટી એક્ટ હેઠળ તમે ખાનગી શાળામાં ધોરણ 1 માં એડમિશન લીધેલ હોય તો જ તમે આ ફોર્મ ભરી શકો છો। પરંતુ અને જો તમે આ પ્રાઇવેટ શાળામાં ભણતા હોય પરંતુ આરટી હેઠળ પહેલાં ધોરણમાં એડમિશન ના લીધેલ હોય તો તમે ફોર્મ ભરી શકતા નથી। તો તમારે આ પ્રકારનું એરર શો થશે જે આરટી એક્ટ હેઠળ બાળક ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવતો નથી તેવા પ્રકારનું એરર શો થઈ જશે। હવે વાત કરીએ તો ઘણા મિત્રોને ડાઉટ હશે કે અમારે આરટી હેઠળ એડમિશન લીધેલ છે છતાં પણ આ પ્રકારનું એરર શો થાય છે તો હવે શું કરવાનું। તો મિત્રો તમે જણાવી દો કે જો તમારે આરટી હેઠળ તમે એડમિશન લીધેલ હોય છતાં પણ તમારે આ પ્રકારનું એરર આવતું હોય અને જો તમારે ફોર્મ ભરાતું ના હોય તમારે કંઈ જ કરવાનું નથી, તમારે વેઇટ કરવાનું છે। જો આગળથી પ્રોબ્લેમ હોય તો તમારું પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે અને જો છતાં પણ ફોર્મ ના ભરાય અને લાસ્ટ ડેટ સુધી તમારું ફોર્મ ભરવાનું તમે ટ્રાય કરશો ના ભરાય તો તમે તમારી શાળાનો સંપર્ક કરી શકો છો અથવા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક પણ કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું તમને આ માહિતી મળી ગઈ છે। અને બીજી વાત એ કે જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો। જે અહીંયા મારો વોટ્સઅપ નંબર દેખાય છે તે વોટ્સઅપ નંબર તમે ફોર્મ ભરાવી શકો છો। તો મિત્રો જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કંઈ પણ મૂંઝવણ તો કોમેન્ટમાં જણાવજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કરી તો વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો અને દરરોજ આવી નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। તો મળે છે બીજા એક નવા વિડીયોમાં।